ઘણા સમય પછી મુંબઈના મુકામે દાદર હોલની અંદર આ સત્સંગનું આયોજન થઈ રહ્યું છે. ગીતાબેનની બહુ ભાવના હતી એમની બર્થડે ઉપર આવવાની, પણ ઓપરેશન કરાવ્યું હતું એટલે અમે આવી શક્યા નથી. એમનો આગ્રહ તો બહુ હતો, પરિસ્થિતિ જ નથી અમારી. અને એટલે પછી જેવું થોડું ગળાને રાહત થઈ ગઈ એટલે પહેલો જ પ્રોગ્રામ અહીંનો ગોઠવ્યો બોમ્બે ખાતે. ઘણી વખત કેવું હોય છે કે સંજોગો તો કુદરતી રચના છે, પણ એમાં નિમિત્ત રૂપે વ્યક્તિના ભાવ ખેંચી નાખે. નિમિત્ત ખ્યાલ આવે? કોઈ પણ કાર્ય માટે નિમિત્ત જોઈએ. એવું આપણે કોઈ કારણ ના હોય પણ એવું નિમિત્ત ઉભું થઈ જાય ને કે ત્યાં બધું ગોઠવાઈ જાય. આપણી કલ્પના ના હોય, કલ્પના. એટલે આવું આ તમારા બધાના ઉત્તમ ભાવ, પ્રાર્થના, ત્યાં ગળાનું ઓપરેશન ઘણું ઝડપથી રિકવર થઈ ગયું. આમ તો એમને 3 મહિનાનો પીરિયડ આપેલો મને. હજુ એમનું તો સ્ટેન્ડ ઓફ જ છે કે 3 મહિના સુધી બોલવાનું નહીં થવાય, એટલે 2 કલાક બોલવાનું સતત. પણ આપણે આજથી શરૂ કરીએ છીએ. ગઈકાલે પણ સત્સંગ, પરમ દિવસે કર્યો હતો આપણે સત્સંગ. પરમ દિવસે કર્યો હતો, ગઈકાલે યોગી રાજજીને ત્યારે 2 કલાક. યા એટલે તમે ફોટા પણ જોયા છે આપણા. એટલે અમને પોતાને એવું થાય કે જેમ જ્ઞાની પુરુષ દાદા ભગવાનને થતું હતું કે અમે મહાત્માઓથી જુદા કેવી રીતે પડી શકીએ. એટલે અમને ભાવ તો એવો હોય જ કે અમે મહાત્માઓની સાથે રહીએ, ગમે તે જગ્યા ગમે તે મહાત્માઓની સાથે રહીએ. હા, અને દાદા ભગવાનનો સત્સંગ પણ આ જ હોલમાં પેલા ભૂતકાળમાં ગોઠવાયા છે. એ વખતે તો આટલું ડેકોરેશન નતું, સિમ્પલ હોલ હતો. પણ દાદા ભગવાનના આગમન પછી આ સંસ્થા પણ જેને કહેવાય ને ઉત્તરોત્તર પ્રગતિ કરતી થઈ. એ લોકો પાસે પણ ફંડ આવ્યું. આટલું આજે આપણને રોડ ટચ નો હોલ રેલવે સ્ટેશન ની નજીક. એટલે કઉ છું ને, અમુક વ્યક્તિના ઉત્તમ નિમિત્તો એવા હોય એ કરતા ના હોય એના નિમિત્તે થઈ જાય. એનું યશનામ કરવું, શું કહેવાય? યશ. એટલે આમાંથી બની જતું હોય છે. એવી રીતે આપણે બધા પણ હવે તો સાયન્ટિસ્ટ થઈ ગયા છે. વ્યવહારે કરીને પણ દ્રષ્ટિ કરીને. વ્યવહાર તો આપણો જે હોય તે જેનો જેવો હોય એ પ્રકૃતિનો ભાગ છે. પણ આપણે આ જ્ઞાન દર્શને કરીને આપણે સાયન્ટિસ્ટ છીએ. સાયન્ટિસ્ટ એટલે કોઈ પણ વસ્તુને રિસર્ચ કરવું, રિયલાઇઝ કરવું, એનાલિસિસ કરવું. ખ્યાલ આવે? કોઈ પણ વાતને એક્સેપ્ટ કરતા પહેલા વિચાર કરજો. વન્સ યુ ઇનપુટ, પછી ખોટી હશે તો એ નીકળતા બહુ વાર લાગશે. ઇનપુટ કરતા વિચાર કરજો. દુનિયામાં ગમે ત્યાં હારો ફરો, પણ વિજ્ઞાન સિવાયની વાતો જો ઇનપુટ કરી દીધી તો પછી એ જ તમને વિજ્ઞાનને સમજવામાં નડશે. સમજાય છે? એ જ વાત નડશે. કારણ કે રિલેટિવ સત્ય અને સનાતન સત્યનો મેળ ક્યારે નહીં પડે. રિલેટિવ સત્ય ચારે ગતિમાં ફરવા માટે છે અને સનાતન સત્ય ચારે ગતિમાંથી બેનો કેમનો મેળ પડશે?
રિલેટિવ સત્યમાં પુણ્ય પ્રધાન છે, પાપ ગૌણ છે, અને સનાતન સત્યમાં જેનાથી પાપ પુણ્ય થાય છે એ અજ્ઞાનનો જ નાશ કરવાનો છે. એટલે બંને સબ્જેક્ટ કેવા થઈ ગયા? સમજાય છે? હવે કોઈ પણ એટ્રેક્ટિવ વાતો તમે દુનિયામાં ઉદય કર્મને આધીન ગમે ત્યાંથી સાંભળો, એ તમારા સંજોગો છે, એમાં કોઈ ક્વેશ્ચન. પણ જો એ રિલેટિવ સત્યની વાત તમને ગમી ગઈ પુરુષાર્થના લેવલે, તો પછી એ વિજ્ઞાન સમજવામાં અવરોધ ઉભો કરશે. કઈ રીતે કરશે? હું તમને નાનો દાખલો આપું એટલે તમને એની ઇમ્પોર્ટન્ટ ખબર પડે. એક મહાત્મા હતા, તો પ્રસંગી મહાત્મા છે, અને એને જ્ઞાની પુરુષ રાજા ભગવાન પાસેથી જ્ઞાન લીધું. લગ્ન કર્યા હતા, છતાંય કપલ હતા, એમને કોઈ બાળક નતું, અને બ્રહ્મચર્ય વ્રત પણ લીધું બંને, અને પાળ્યું પણ ખરું. હવે એક વખત સત્સંગમાં આવીને કીધું મને કે ભાઈ, હવે મને સમજાય છે કે બ્રહ્મચર્ય વગર મુક્તિ નથી, એટલે મુક્તિનો માર્ગની પ્રગતિ નથી. એટલે મેં કીધું કે આ વાત સારી છે, પણ વિજ્ઞાનમાં તમને અવરોધ કરશે. કારણ કે બ્રહ્મચર્ય એ પ્રકૃતિનો સબ્જેક્ટ છે, આત્માનો. હું તો મોટા મોટા આચાર્યોને કહું છું કે તમે કયા 5 મહાવ્રતમાં બ્રહ્મચર્યની વાત કરો છો? ઋષભદેવ ભગવાનને 102 પુત્ર હતા, બોલતા નથી પેલા સાહેબ. એટલે વિચાર કરો, આપણે બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય આપણો સબ્જેક્ટ નથી, પણ તમે ગ્રહણ કર્યો ને એ તમને અવરોધ કરશે. કારણ કે આ રિલેટિવ સત્ય છે. શું છે? હવે એમાં થાય છે શું? રિલેટિવ સત્યનું દુર્ગુણ બનાવવું. તમામ રિલેટિવ સત્યનું દુર્ગુણ બતાવો છો, જે કદાચ કેટલાક લોકોને હાઇલાઇટ નથી થતો. કોઈ પણ રિલેટિવ સત્યની પકડ એને ફોલો ન કરવા માટે તમારા માટે નેગેટિવિટી હોય. જેના માટે કોઈ પણ, હું ઉપવાસ કરતો હતો કે જો આખો ખાખા કરે છે, નેગેટિવિટી. હું બ્રહ્મચર્ય પર જો આ કેવો વિષય, એની નેગેટિવિટી થાય બીજા બધા માટે. ધેટ ઇઝ વેરી ડેન્જરસ. એટલે આ તમને ખબર નથી પડતી, આ સાયલેન્ટ થઈ જાય છે. હું ડુંગળી બટાકા ના ખાતો ચુસ્ત રહેતો, ખ્યાલ આવી ગયો તો કહેજો જૈનથી ના ડુંગળી ખાય છે. એટલે આ જે નેગેટિવિટી છે ને, એનું કારણ રિલેટિવ સત્ય. રિલેટિવ સત્યની પકડ. તો કે રિલેટિવ સત્ય આના માટે છે, આના માટે. અને આપણું વિજ્ઞાન આના માટે છે, આના માટે. માટે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં કીધું કે મન, વચન, કાયા અને તેની અવસ્થા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી, માત્ર કુદરતી રચના જોવું એટલો જ વિષય છે. એનો ડિટેલિંગમાં જવું એ આપણો વિષય જવાનું જ નહીં. ડિટેલિંગમાં ગયા એટલે ફસાઈ ગયા. સમજાય છે? રિલેટિવ સત્ય ખોટું નથી હોતું, સમજો મારી વાત. પણ રિલેટિવ સત્યને આત્મા સાથે લેવા દેવા નથી, આત્માની અનુભૂતિ સાથે લેવા દેવા નથી. હવે સમજી ગયા? સંસારમાં લાઈફ સારી જાય, બોડી સરસ બને, પુણ્ય બંધાય, સારી ગતિ થાય, આ બધું થાય, મુક્તિ અજ્ઞાન નાશ. એટલે આધ્યાત્મ વિજ્ઞાનનો સેન્ટર પોઈન્ટ છે અજ્ઞાન નાશ કરવો. ને અજ્ઞાનની આ વર્લ્ડમાં પહેલી વખત વ્યાખ્યા નીકળી છે, રિલેટિવ સત્યની બિલીફને અજ્ઞાન કહેવાય. આવું કોઈ કીધું નથી, કારણ કે આખો સંસાર એના ઉપર ચાલે છે. આપણે આધ્યાત્મમાં એને અજ્ઞાન કીધું, વ્યવહારમાં અજ્ઞાન નથી. એટલે લૌકિક માન્યતા વ્યવહાર પૂરતી બરાબર છે, દ્રષ્ટિમાં હોવી જોઈએ. જેનાથી પુરુષાર્થ કરવાનો છે એ દ્રષ્ટિમાં સનાતન સત્ય જ હોવું જોઈએ. સમજાય છે? એટલે
આવું સિમ્પલ વિજ્ઞાન, અને આ વિજ્ઞાન જે છે એ કોઈ વ્યક્તિનું નથી. વિજ્ઞાન એટલે કુદરતનો કાર્ય. H2O થી પાણી થાય, કોણે બનાવ્યું? કુદરતે. લો ઓફ ગ્રેવિટી કોનો કાનૂન? કુદરત. સમજાય છે? તો બધા કાનૂન કુદરતના હોય માટે એ યુનિવર્સલ હોય. કેવા હોય? અને એનો કોઈ ક્રિએટર, એને રિયલાઇઝ કરી શકાય અને શેર કરી શકાય, પણ ક્રિએટ અને ડિસ્ટ્રોય પણ. માટે આપણે કીધું વિજ્ઞાનના સિદ્ધાંતનો કોઈ માલિક નથી. અને આ વિજ્ઞાન માલિક ન હોવાથી કોઈ પણ વ્યક્તિને જેટલું સમજાય એટલું બીજાને શેર કરી શકે છે. અનાદિકાળથી હજારો વર્ષોથી કેટલાક જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ જે તીર્થંકર ભગવાનની હાજરીમાં પણ હતા, પણ એ લોકોને તીર્થંકરની વાણી તો સાંભળવા મળી, પણ માર્ગ સમજાયો. અને જેવા તીર્થંકરોનું છેલ્લા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી થોડા સમય બાદ ગણધરોનું પણ નિર્માણ થઈ ગયા. પછી જે વહીવટ આચાર્ય ભગવંતો પાસે આવ્યો, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને સાધુ. ત્યાર પછી આખું માળખું જે આધ્યાત્મ હતું એ ધાર્મિક થઈ ગયું, ધર્મ પ્રધાન. અને ધર્મ પ્રધાન થયું એટલે સાંપ્રદાયિક થઈ ગયું. અને ધર્મ પ્રધાન થાય એટલે દરેકના પોતપોતાના વ્યૂ પોઈન્ટ આવે. એટલે સામાન્ય વ્યક્તિનો બચારો કન્ફ્યુઝ થઈ જાય કે દિગંબર હાચા કે તેરાવાસી હાચા, સ્થાનકવાસી હાચા કે તેરા પંથ હાચા. થાય ને, કારણ કે બધા તીર્થંકરોને તો માને જ છે. આવું થઈ જાય, મૂળ પુરુષ જાય છે. ત્યારે આ વિજ્ઞાન તમને રિલેટિવ સત્યથી જ પર લઈ જાય છે, જેમાં કોઈ વિકલ્પ રહેતો. વિજ્ઞાન જાય એટલે રિલેટિવ સત્ય પ્રધાન થઈ જાય, અને રિલેટિવ સત્ય પ્રધાન થાય એટલે પછી સંપ્રદાયો દરેકના પોતપોતાના. એમાં તમે કોઈને ખોટા કહી શકો? સમજાય છે? એકદમ ડોર પાસે ના રાખશો બહેનોને, પાછળ ત્યાં પણ બેસવા દેજો, કારણ કે ડોર નહીં ખુલે ભાઈ. બેસી જાવ, શાંતિથી બેસી જાવ, બેસી જાવ, શાંતિથી બેસી જાવ, બેસી. એટલે અનાદિકાળથી આ માર્ગના જે પીપાસુ શોધક હતા એને આ વિજ્ઞાન ભેગું થયું છે અને થઈ જશે. સમજાય છે? અને કુદરત ભેગું કરશે. આપણે તો ખાલી નિમિત્ત બનવાના છે. અને આ વિજ્ઞાનની બ્યુટી જુઓ. તમારો સામાજિક અને ધાર્મિક ધર્મને ડિસ્ટર્બ કરતું, કારણ કે પ્રકૃતિનો છે ને આપણું વિજ્ઞાન દ્રષ્ટિનું છે, જ્ઞાન દર્શન. એટલે તમારો ધર્મ અને ધાર્મિક ક્રિયા કઈ છે, ગુરુ ભગવાન આના કયા છો, એને દ્રષ્ટિ સાથે કોઈ લેવા દેવા નથી. સમજાય છે? દ્રષ્ટિમાં વિજ્ઞાન છે, મન વચન કાયામાં વિજ્ઞાન નથી. મન વચન કાયાની બધી અવસ્થા બદલાતી. બસ બસ બેસી જાઓ, બહુ ડિસ્ટર્બ ના કરશો પ્લીઝ. ને આવતીકાલ પછી આ પ્રમાણે સેટઅપ કરતો. અને બીજું કે આવતીકાલથી શક્ય હોય ત્યાં સુધી બધા ટાઈમસર આવવા પ્રયત્ન. માર્ગ
માર્ગ ન મળવાથી, અને માર્ગ ન મળવાનું કારણ માર્ગ આપનારા અનુભવી ન હોવાથી એ અટવાયેલા હતા. શું હતા? ગમે નહીં પણ કોઈ ઓપ્શન પણ આ બધા ધર્મો વાળાને આ વિજ્ઞાન ઓપ્શન મળ્યું છે. બધા ધર્મો વાળાને, કારણ કે વિજ્ઞાન બધા ધર્મોથી અને તમારા ધર્મને કે સોશિયલ લાઈફને ડિસ્ટર્બ કરતો. આવું આ અદભુત વિજ્ઞાન છે. આવું આ અદભુત વિજ્ઞાન આપણને બધાને આપણા જ પુણ્યથી, ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યથી સરળ, સહજ અને સુગમ રીતે મળ્યું છે. અને એ વિજ્ઞાન જે મળ્યું છે એનો આપણે હવે લાભ ઉઠાવવાનો છે. શું ઉઠાવવાનું છે? લાભ એટલે દરેક સંજોગોમાં એનો ઉપયોગ કરવાનો છે. હમણાં એક ભાઈ હતા, એ ભાઈનો અમેરિકાથી ફોન આવ્યો કે સ્વામીજી, જોબના અતિ ટેન્શનને કારણે હું ડિપ્રેશનમાં આવી ગયો છું અને હું ડિસિઝન લઈ શકતો નથી. એટલું માઇન્ડ કેવું થઈ ગયું છે? અતિ પ્રેશર આવે ને, વર્કનું ફિયર ઉભો થઈ જાય, ભૂલ ના થતી થઈ જાય, કોન્ફિડન્સ ગુમાઈ ગયું. એને દરેક બાબતમાં એમ થાય કે બરાબર હશે, બરાબર હશે, એવું થઈ જાય. કોન્ફિડન્સ આવે હોય. એને મને ફોન કર્યો દિવસ, હું 3 મહિનાથી દવા લઉં છું કે છે, અને આ ડિપ્રેશનની દવા એવી છે કે દિવસે દિવસે ડોઝ વધારો તો અસર થાય, તો બોડી યુઝ ટુ થઈ જાય. ધારો કે અડધી લેતા હોય ને, પછી અડધી થી યુઝ થાય, પછી અસર ના કરે, પછી 1 લેવી પડે, પછી 1 થી યુઝ ટુ થાય, પછી 1.5 લેવી પડે, 1.5 થી યુઝ ટુ થાય તો 2 લેવી પડે. ટૂંકમાં તમારી બોડી એડિક્ટેડ થઈ જાય. જેટલું કમાઉન્ટ થઈ જવાય એટલું બેસ્ટ છે. આવે ઉદય કર્મને આજે ના આવે, કોઈને પણ આવે. તો મેં એને સમજાવ્યું, એને રસ્તા માટે પૂછ્યું કે સ્વામીજી હવે આનો ઉપાય શું કરવો? મેં કીધું તમે જે લૌકિક ઉપાય કરો છો એ તો ચાલુ રાખો, તે કરતા ધીમે ધીમે દવાનો ડોઝ ઘટાડવા પ્રયત્ન કરજો. એના માટેના રસ્તા બતાવ્યા. પેલા લૌકિક રસ્તા બતાવ્યા કે ટ્રાય ટુ સી ધ નેચર, કુદરતને જુઓ, એ સહજ છે. ઠંડી, ગરમી, વરસાદના પણ ઝાડ તો એ જ હોય, ખીલે. ક્યારે એને કોઈ પ્રેશર, અતિ ગરમી હોય તો એ ના હોય, ઠંડી હોય તો એ ના હોય. એ કુદરતને મારો. ઝાડ, વનસ્પતિ, નદી, સરોવર, દરિયો, જંગલો, નહીં તો પાર્ક, એને માણો. બસ તમારામાં પાવર આવશે. પાવર એ સહજતાનો પાવર. જે તમે ડિપ્રેસ થઈ ગયા છો એ બિલો નોર્મલ છે, એમાંથી તમે સહજ નોર્મલ થશો. નેચરલ પાવર. આ દુનિયામાં નેચરલ પાવર થી મોટો કોઈ પાવર નથી રિલેટિવ જગતમાં, અને આધ્યાત્મિક જગતમાં સોલ થી મોટો કોઈ પાવર. કુદરતના પાવર થી કોઈનો મોટો પાવર આખા યુનિવર્સમાં 14 રાજકોટમાં. એટલે કે મેં આ વ્યવહારનો રસ્તો બતાવ્યો. અને પછી સાયન્સની વાત. મેં કીધું કે ડિપ્રેશન કોને છે? શરીરને છે કે આત્માને છે? શરીરને છે. આપણે શરીર છીએ કે આત્મા છીએ? આત્મા. શરીર આપણે છીએ? નથી. શરીર પર કંટ્રોલ આપણો છે? નથી. તો પછી હું શુદ્ધાત્મા છું એ બિલીફને આ ડિપ્રેશન વાળા ભાગની અસર છે. શરીરને છે, પણ જેને
રિયલ બિલીફ છે કે હું નિશ્ચય નિર્ણયથી કહેવાય પ્રકૃતિનો એક પણ ગુણ મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા આ તો સામીપ્ય ભાવને લઈને એ સામીપ્ય ભાવ વિજ્ઞાનમાં હોવો જોઈએ. આને ડિપ્રેશન છે મંજૂર છે, પણ આને ડિપ્રેશન છે એ મને છે એ બિલીફની જરૂર. હું ડિપ્રેશન વાળાનો ઓબ્ઝર્વર છું, સફરર. ખ્યાલ આવ્યો? આ પ્રયોગ ચાલુ રાખવાનો, ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. એની અસરો હિસાબ તો જેટલો હશે એટલો પૂરો થશે, એની અસરોમાંથી મુક્ત થવાશે. કેમ? તો કે એક તો પ્રકૃતિને ડિપ્રેશન છે, ઉદય કર્મને આધીન. પાછી બિલીફમાં મને છે, એટલે બિલીફ શું થાય પાછી? પણ તમને એમ લાગે કે હું તો શુદ્ધાત્મા છું, હું તો અવિનાશી છું, અનંત સત્ય વાળો છું, હું તો ડિપ્રેશન ને જોનાર જાણનાર છું, મને ખ્યાલ આવી ગયો? તો કેટલું અસરમાં ફેર પડી જાય. આમાં કોઈ ચમત્કાર નથી, આ ખાલી સાયન્સ જ છે. દાદા ભગવાન કહેતા હતા, બહુ નાનો પ્રયોગ કહેતા હતા કે કોઈ પણ વ્યક્તિને તાવ આવે તો આપણે એને પૂછીએ શું થયું છે, તારો હાથ તો ગરમ છે ને? તો કે મને તાવ આવ્યો છે. તો દાદા કે છે એવું નહીં, તાવ જઈ રહ્યો છે, આવ્યો નથી, જઈ રહ્યો છે. આટલી સાયકોલોજી. જઈ રહ્યો છે એટલે એન્ડ થઈ રહ્યો છે. 2 દિવસ પહેલા આવ્યો તો એ 2 દિવસનો તાવ હવે ભોગવટો પૂરો થઈ ગયો. હવે જે કઈ બાકી હશે પતી જશે, પણ જઈ રહ્યો છે, આવી રહ્યો નથી. ખ્યાલ આવે? આ તો મગજને એવું રાખે 3 દિવસથી મને તાવ છે, એટલે 3 દિવસનું પાછું સાચું ભોગવે. આપણે એમ કે 3 દિવસનો તાવ પૂરો થઈ ગયો, હવે એ તો ભોગવી લીધો, એકી ફેરથી આવવાનો. નાની સરખી સાયકોલોજી કેટલું કામ કરે છે. નાની વસ્તુ છે. દાદા ભગવાનને જયારે ફ્રેક્ચર થયું હતું 78 79 કે 79, અમારી શરૂઆત જ હતી. એક બે વર્ષ થયા છે દાદાને મળે. તો બરોડામાં હતા. તો બધા અમે તો બહુ નાના હતા એ વખતે, 17-18 વર્ષના. એટલે તો અમે જઈને થોડા બેસી જઈએ, પછી દાદા દર્શન કરીને દાદા કે બેસી જાઓ, એટલે ગોઠવી ગયા હોય બધા. અને લોકલ આપતો પુત્રો હોય તો આ જતા રહે, કારણ કે સત્સંગ ના હોય ને, સત્સંગ ના હોય ને. અમે તો અમદાવાદ થી ગયા હોય એટલે પછી અમારે તો કોઈ ઓપ્શન હોય જ નહીં જવાનું. એટલે પછી બધા વડીલો આવે, દાદાને પૂછે, દાદાજી શું થયું, કેવી રીતે પડી ગયા, ક્યારે વાગ્યું, કેટલા દિવસ થઈ ગયા. એટલે દાદા કે ફ્રેક્ચર તો 15 દિવસ પહેલા થયું, અત્યારે તો સંધાઈ રહ્યું છે. સંધાવાની ક્રિયા ચાલુ છે. ખ્યાલ આવે? 15 દિવસથી ફ્રેક્ચર થઈ ગયું નહીં, ફ્રેક્ચર 15 દિવસ પહેલા થયું, અથવા હવે તો થયા પછી સંધાઈ રહ્યું છે. શું છે? ખાલી દ્રષ્ટિની વાત છે. હવે ખરેખર તો એમ જ છે. આપણે ઊંધું બોલીએ છીએ. એમને જેમ છે તેમ કીધું કે 15 દિવસ પહેલા ફ્રેક્ચર થયું હતું અને બીજી સેકન્ડ થી સંધાઈ રહ્યું છે. ખ્યાલ આવી ગયો? અને હાર્ડવેર શું કરે છે? ખાલી એ હાડકું વાંકું ચૂકું થઈ ગયું તો સેટ કરે છે. સંધાવાની પ્રક્રિયા તો કુદરતી જ છે, અને કુદરતી પ્રક્રિયામાં જે પેલો જોઈન્ટ કરેલો ભાગ જે હોય એ હાલે નહીં, એટલા માટે તમને પાટો બાંધે છે કે દવા નથી. અને બહુ તમને પેઇન કિલર આપે. શું આપે? બીજું કઈ હોય નહીં મોટે ભાગે એની અંદર, કે હાડકા માટે કેલ્શિયમ નું આપે. પેઇન કિલર કે કેલ્શિયમ, 2 વસ્તુ લગભગ હોય. બીજું કોઈ મોટી કઈ મેડિસિન ની જરૂર પણ નથી. એટલે દરેક બાબતમાં તો સાયન્સ સમજો ને તો મજા આવશે. અને આ દુનિયામાં જો વિજ્ઞાન સમજાય ને તો આપણને સમજાશે કે આપણાથી કોઈ પાવરફુલ છે જ નહીં, એઝ અ સોલ, એઝ અ બોડી નહીં. બોડી તો કોઈની પાવરફુલ હોય જ નહીં, કોઈની ના હોય. શું કીધું? ખ્યાલ આવ્યો? મહાભારતમાં એવું કહેવાતું
જ્યારે મહાભારત જીતીને અર્જુન જતો હતો જંગલમાંથી પસાર થઈ, ત્યારે એવું બન્યું કે એ રથ ઉપર જતો, રથ ઉપર કે ઘોડા ઉપર તીર કામતું લઈને જતા હતા, અને તે વખતે કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી, તેનાથી મહાભારત જીત્યા. એ ખાલી કાબાના સરદાર એને રહી નાખ્યું. એટલે શક્તિ વ્યવહારથી કહી શકાય, હકીકતમાં શક્તિ નથી, એ પરિણામ છે. શું છે? શક્તિ વાળો પણ શક્તિહીન લાગે. કેવો લાગે? શક્તિહીન લાગે. સમજાય છે? શક્તિ વાળો પણ શક્તિહીન થઈ જાય. જયારે ઉદય આવે ત્યારે આવે. ભલભલા મોટા મોટા કંપની ચલાવવા વાળા માલિક હોય, કંપનીઓ મોટી 500,000 માણસોનું મેનેજમેન્ટ કરતો હોય, એવી કંપનીનો માલિક હોય, અને જયારે સંજોગ આવે ત્યારે પોતે પોતાના 5 + 5 નો ગુણાકાર ના કરી શકે, શક્તિહીન થઈ જાય. સમજાય છે? ચાલો. અને જે મોટા મોટા યુદ્ધો લડેલા હોય એ માણસ પર જયારે છેલ્લી ઘડી આવે ત્યારે પોતાના હાથે પાણી પણ કોઈ પીડાવે ત્યારે પીવે, શક્તિહીન થઈ જાય. તો કે આ બધી પ્રાકૃતિક શક્તિ છે, પોતાની શક્તિ. ઉદય કર્મને આધીન જે કઈ થાય બધી પ્રાકૃતિક શક્તિ, કોઈ પોતાની શક્તિ ફળ રૂપે છે. કેવી છે? એ કોઈ શાશ્વત શક્તિ નથી, અવસ્થા વાળી. અવસ્થા પણ ત્યારે શક્તિહીન, અવસ્થા પૂરતી છે. કેવી છે? સમજાય છે? તમે જો કે સ્ટોક માર્કેટમાં બહુ લાગુ પડે. આમ ભલભલા બુદ્ધિશાળી હોય ને કે છે કે અમે તો આમ 1 ના 4 ગણા કર્યા, 6 ગણા કર્યા, અમારી બુદ્ધિ આવડત, અમારી પાસે એટલો ડેટા હોય ને અમે આમ સફળ જ થઈ જાય. અને જયારે પછી ડાઉન જાય ને ત્યારે કે અમે શું કરીએ, બેસી. હવે શક્તિ વાપરો, સંજોગ આધીન છે. કેવી છે? સ્વતંત્રતા આવું છે. ભલભલા જ આવું થઈ જાય. સફળતા એટલે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં કીધું, લૌકિક સફળતા નિષ્ફળતા ને આધ્યાત્મ વિજ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. જે માણસ પોતાના બધા સંજોગોને રાગ દ્વેષ વગર પાસ કરી શકે છે, સંભાળમાં રહીને પાસ કરી શકે છે, એનાથી મોટી સફળતા કોઈ છે. સારા સંજોગોમાં પણ સંભાવ, નબળા સંજોગોમાં પણ, બસ એ જ મોટી સફળતા. સમજાય છે? બાકી વ્યવહાર જીવનમાં તો બધા નિષ્ફળ ગયા હતા. રામ પણ રાવણને સમજાવવામાં ફેલ ગયેલા, કૃષ્ણ દુર્યોધનને સમજાવવામાં ફેલ ગયા, અને મહાવીર ગોસાલકને સમજાવવામાં ફેલ ગયા. કે જેની વિદ્યા આપી એ જ એમના ઉપર ફેંકી પાછી. ખ્યાલ આવ્યો? એટલે ઉદય કર્મને આધીન છે આ બધું. કેવું છે? એટલે સફળતા નિષ્ફળતા એ કોઈ વ્યક્તિનો સ્વતંત્રતાનો ભાગ, ઉદય કર્મને આધીન. સફળ બી થાય અને નિષ્ફળ બી થાય, પણ એનું જ્ઞાન દર્શન તો સ્થિર રહ્યું તે સફળ છે. ઇમ્પોર્ટન્ટ જ્ઞાન દર્શનનું છે, ઇમ્પોર્ટન્ટ ઉદયનું. અને ઉદય કર્મમાં કોઈનું ચાલતું, એનું નામ કુદરતી રચના. ચલો હવે આપણા પ્રશ્નોત્તરી શરૂ કરીએ. આપણે જેને પ્રશ્ન પૂછવા હોય હાથ ઊંચો કરજો, તમને માઇક આપવામાં આવશે. હા, ઓકે. એનાથી અમને થોડુંક નિર્ભયતા ને બધું આવી ગયું છે. બહુ સરસ. જે ભીખ અને ભય કેટલા બહુ તો એ બધું ગયું તો આગળનું સ્ટેજ હવે શું કે રીતના આગળ વધવું તો જરા માર્ગદર્શન આપો. જો આધ્યાત્મ વિજ્ઞાનની અંદર જેટલા સંજોગોમાં સ્વ સ્વરૂપમાં રહી અને સ્વ સ્વરૂપની બધી જ અવસ્થા, સ્થૂળ સૂક્ષ્મ કારણ બધી અવસ્થા જો કુદરતી રચના દેખાતી હોય
એ જ આપણી પુરુષાર્થ અને પ્રગતિ છે. એમાં આગળ વધવાનું કે પાછળ વધવાનું નથી હોતું, પણ જેટલા સંજોગોમાં ન દેખાય ઓન ધ સ્પોટ ત્યાં પાછળથી જોયું. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાન માત્ર અજ્ઞાન નાશ કરવા માટે છે. અનંત શક્તિ અનંત જ્ઞાન આત્મા પાસે છે. તમારા જ્ઞાન પુરુષાર્થ ઉપયોગની આત્માને જરૂર નથી. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? આ વિજ્ઞાન કશું એચીવ કરવા માટે નથી. અજ્ઞાનને ડિમોલિશ કરો તો અનંત શક્તિ તો છે, એ ઓપન થઈ જાય છે. તમારી રિલેટિવ શક્તિ, રિલેટિવ અજ્ઞાનને કારણે એ શક્તિ આવરાઈ છે. એટલે શક્તિ મેળવવાની નથી, પણ શક્તિ ખુલ્લી થવા માટે જે કર્ટેન રૂપી રોંગ બિલીફ છે એને ડિમોલિશ કરવાના છે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? આમાં કોઈ પ્રાપ્તિનો પ્રશ્ન, પોતે જ અનંત શક્તિ વાળા તેને શું મેળવવાનું? ખ્યાલ આવી ગયો? ધેટ્સ ઇટ. યસ. એટલે આ જગતમાં મારે કશું ગુમાવવાનું છે અને મેળવવાનું છે, એ રહ્યું જ નહીં, તો પછી ભીખ અને ભય કેવી રીતે હોય? કઈ વાંધો નહીં. નારે તો આપણે પાછળથી પણ એને કુદરતી રચના જોઈ લેવા, કશો વાંધો નહીં. બસ કન્ટિન્યુઅસ રાખવાનું. ને જેટલા મેક્સિમમ સંજોગોમાં રહે એટલું બેટર છે આપણું. અને જ્યાં જ્યાં કન્ફ્યુઝન થાય ત્યાં સાયન્સ મૂકી દેવાનું પાછું, કે ભાઈ આપણને પેલી વ્યક્તિ એવી લાગે છે કે આપણું 5, 10, 15 વખત આપણી સામે આ ભૂલ કરી માણસ, માટે હવે કુદરતી રચના દેખાતું એ ઈરાદાપૂર્વક કરે છે એવું લાગે છે, તરત વિજ્ઞાન મૂકી દેવાનું. એના મન વચન કાયાનો કંટ્રોલ એની પાસે છે, માટે કુદરતી રચના. એટલે પેલું વિજ્ઞાન દેખાય પાછું, એટલે બુદ્ધિ આરી તો આવે. સમજાય છે ને? આવી રીતે પ્રયોગ કરી નાખવાનો. વાત ખૂબ પ્રગતિ કરે. યસ. जय सच्चिदानंद. हिंदी में कोई बात नहीं दिख रहा. हाँ बस ऐसे. क्वेश्चन ऐसा है, जैसे कि नेचर दो मास से अर्थ हो गया और कोई इंसान हो गया, कोई भी इसके अंदर मास है तो उसको अट्रैक्ट करने के लिए ग्रेविटेशनल फोर्स है नेचर में. और अगर हम मैग्नेट और कोई भी आयन बेस्ड वस्तु है उसके बीच में मैग्नेटिक फोर्स है. तो मेरा क्वेश्चन ऐसा है कि हमारे अंदर जो एटम्स को अट्रैक्ट करते हैं, जैसे इस विज्ञान में बोलते हैं कि वो जो चार्ज करते हैं वो एटम के थ्रू होता है, तो उसके बीच में क्या फोर्स है और कौन है जो एटम को अट्रैक्ट करता है? ओके. सबसे पहली बात यह है कि जो कुदरत है और कुदरत का कानून है वो लॉ ऑफ नेचर के मुताबिक चलता ही रहता है, ऑटोमोड, बट साइंटिफिकल. जैसे दिन होता है, रात होता है, सुबह होती है, शाम होती है, रात होती है, फिर सुबह होती है, ये साइकिल है. सनराइज, सनसेट, एकम से पूनम, अमास, ये होता रहेगा. भरती होती रहेगी. ये बट नेचर से. पर मगर बट नेचर के बाद हमारे पास शरीर और आत्मा दोनों है और इसके बीच अज्ञान है. तो अज्ञान से मैग्नेट पावर खड़ा होता है विनाशी तत्वों का. समझ में आया? आत्मा की हाजिरी में, आत्मा मैग्नेट नहीं है, आत्मा की हाजिरी में अज्ञान से मैग्नेट तैयार होता है और वो मैग्नेट परमाणु शक करते हैं as per the belief समझते हैं, और उससे कर्म बनने की प्रक्रिया शुरू हो जाती है, प्रोसेस. अज्ञान में ही जड़ परमाणु शक करने का पावर है, आत्मा में नहीं है, मगर आत्मा की हाजिरी में. अगर आत्मा खुद करता तो सिद्ध क्षेत्र में भी करता. वही
when you have an interest of relative truth, they catch up the Parmanu of Jad with his own belief, and belief is quoted on a Jad Parmanu, और वो कोटेड का भाग मतलब चार्ज होगा। नेक्स्ट बर्थ में वो आपकी भावना के मुताबिक डिस्चार्ज होगा, मगर वो डिस्चार्ज करने का संयोग कुदरत देगी, वो हमारे हाथ में। इसीलिए कहा डिस्चार्ज इज कंपल्सरी, नोबडी कैन कंट्रोल। आवरण जो बोलते हैं वो एटम ही होता है, कुछ अलग है? नहीं, आवरण बिलीफ के है, जड़ के आवरण नहीं है। जड़ का कोट, जड़ के ऊपर कोट होता है। कोट समझते हैं ना, टैबलेट पे कोटिंग होता है ऐसे, और बाद में अनकोट होता है, तो जड़ ही रहता है। समझ में आया? और जड़ है, जड़ के अंदर जब कोटिंग होता है तो गति सहायक, स्थिति सहायक, टाइम स्पेस जुड़ जाता है। उसके अंदर ये जुड़ने के बाद उसके अंदर वो जो आपके कर्म का स्ट्रेंथ है और लेंथ बनता है। कैसे बनता है? द्रव्य, क्षेत्र, काल, भाव और भावी, तो वो लेंथ और स्ट्रेंथ बनती है, फिर उसी के मुताबिक निकलती है। अब सफरिंग का रेंज भी उसी प्रकार से रहेगा, बिग, स्मॉल एंड मीडियम। समझ में आया? ये भाव का परिणाम है। और भाव फिर भी वो आवरण नहीं है। सुनो, भाव आवरण नहीं है, अज्ञान आवरण है। और मैंने अज्ञान से भाव बना के परमाणु चार्ज किए और कर्म का मंच बन गया। नेक्स्ट बर्थ में मेरे को केवल ज्ञान हो गया, फिर भी मेरी लाइफ तो बाकी रहेगी, मगर वो अज्ञान परमाणु पर, अरे वो भाव के परमाणु है, मेरे को डिस्टर्ब नहीं करेंगे। अज्ञान से भाव बनता है, फिर चार्ज होता है। तो बिगिनिंग कहां से, रूट कहां है? अज्ञान का आवरण। समझ में आया? बाकी कोई आवरण नहीं है। मन वचन काया का कभी आवरण होता ही नहीं है। और जैन परिभाषा में बताया, मन वचन काया के कर्मों को अघाती कर्म, जो आत्मा की शक्ति को कभी घात करता, और घाती कर्म घात करता है, यानी आवरण करता है। ज्ञान आवरण, दर्शन आवरण, मोहनीय एंड अंतराय कर्म, ये नॉन फिजिकल कर्म है। क्या है? और जो फिजिकल कर्म है, नाम कर्म, गोत्र कर्म, वेदनीय आयुष्य कर्म, वो कर्म आत्मा की अनंत शक्ति को बाधक करता, ये सफरिंग के कर्म है, भुगतान के कर्म है। समझ में आया? वो बाधक है, ज्ञान आवरण, दर्शन आवरण, मोहनीय। समझ में आया? इसको अज्ञान कहते हैं। सफरिंग को अज्ञान नहीं कहते, सफरिंग को रिजल्ट कहते हैं। समझ में आया? सेट हो गया? भाव का आपने बताया कि भाव वैसे ही गुजराती बोलो જેને હિન્દી નામ क्या था? તો ભાવ આપણા તમે કીધું કે ભાવ એમને એમ જ રહે, પણ આપણે ઘણી વખત એવું જોયું છે કે અમુક સંજોગો આપણે ભાવ ખરાબ થઈ જાય, કોઈ ઘણા સંજોગોમાં આપણા ભાવ સારા આવે, એ સત્સંગ આપણા વાતાવરણ બદલે આપણું ભાવ સારું આવે, તો તમે આ થોડું એક્સપ્લેન કરશો કે તમે જે ભાવની વાત કરો છો ને, એ તો પરિણામ છે। ઓકે, તો ભાવ નહીં, આપણે શું કીધું કે જે રોંગ બિલીફ છે ને, જેનાથી કર્મ બંધાય છે, એ ભાવ જુદા। એને જૈન પરિભાષામાં શું કે છે? કયા ભાવ? જૈન હશે એને ખબર હશે। જૈન ધર્મમાં બે પ્રકારના ભાવ બતાવ્યા છે, બોલો।
ભાવ શુભ અશુભ બે પ્રકારના ભાવ છે. ઇંગ્લિશમાં બોલું છું, એક ડિસ્ચાર્જ અને બીજા ચાર્જ. ઇંગ્લિશમાં. પણ જૈનિઝમમાં શું છે બોલો હવે? આટલો જવાબ તો આપી દીધો. દ્રવ્ય, કર્મ અને જૈનમાં એટલે દ્રવ્ય એટલે ડિસ્ચાર્જ અને ભાવ કર્મ એટલે લાય. સમજાયું કે નહીં? એટલે જે અત્યારે તમને ભાવ થાય છે ને સંજોગાદી, તો ડિસ્ચાર્જ છે. સમજાય છે? એની સાથે ભળો તારે ભાવ જીવતા થાય, નહીં તો ડિસ્ચાર્જ. કોઈ કે મને હવે ગાડી લેવાનો ભાવ થાય છે, મકાન લેવાનો ભાવ થાય છે, એ ડિસ્ચાર્જ ભાવ છે. સંજોગાદી શું છે? મને આ હોટલમાં ખાવાનો ભાવ થાય છે, બધું ડિસ્ચાર્જ છે. ભાવ પરિણામ મળે છે. એટલે આપણે ભૂતકાળમાં લાઈવ અને મિકેનિકલ અથવા ડિસ્ચાર્જ ભાવ કોને કહેવાય એની ડેફિનેશન આપી. જે ભાવને આ ભાવ સાથે લેવા દેવા છે, કરંટ લાઈફ સાથે, એ રિઝલ્ટમાં આવે કે ન આવે પણ ડિસ્ચાર્જ છે. ને જે ભાવને આ ભાવ સાથે લેવા દેવા નથી પણ સંજોગોને આધીન સાર કાઢીને ભાવ કરીએ છીએ, જે ભાવનું ફળ નેક્સ્ટ બર્થમાં મળવાનું છે, એ ભાવ લાઈવ છે. આખી જિંદગીમાં 50 વર્ષ પતિ પત્ની સાથે રહ્યા પછી સાર કાઢે, હવે આવી નહીં આવી પત્ની જોઈએ, ના સમજાય. તે સાચો ભાવ કહેવાય. ગમે ના ગમે સાચો ને એ ડિસ્ચાર્જ કહેવાય. ક્યારેક ગમે ક્યારેક ના ગમે, એ બધા ડિસ્ચાર્જ ભાવ છે. પણ સાર કાઢ્યો, એ જે બીજ નાખ્યું એનું ફળ. આવી ડેફિનેશન કોઈએ આપી? ભાવ શબ્દ ની આપી છે. ભાવ કહેવાય અને ભાવથી ભાવ છે એવું પણ કહેવાય. ભાવથી કર્મ બંધે, પણ ભાવ ડિસ્ચાર્જ અને ચાર્જ ની જે પરિભાષા આપી એ એટલું ઈઝી દુનિયાની કોઈ કિતાબમાં નહીં. સમજાઈ ગયું? બોલો બાઈકમાં જય શ્રી કેમ બંધ છે મને? હા આવી ગયો. સ્વામીજી, વિચાર અને ભાવ એવા ઘણીવાર ભેળસેળ થઈ જાય છે. જુઓ, વિચાર ને ભાવ તો બહુ સિમ્પલ છે સમજવું. વિચાર એટલે આયા જ કરે. શું કીધું? એ બધા ભાવ નથી. ભાવ એટલે જે બીજ નાખ્યું એનું ફળ આવે એને ભાવ કહેવાય. અને વિચારો તો આયા જ કરે. બધા વિચારો કે ભાવ નથી. ખ્યાલ આવે ને? બિલીફ રૂપે ઉભું થયું હતું ગયા અવતારમાં, અને આ અવતારમાં ફળ રૂપે નીકળે છે. એવા તો શું કહેવાય અનંતા વિચારો, એને ભાવ ના કહેવાય. ભાવ એટલે કે ફળ આપવા સન્મુખ થાય. શું થાય? વિચાર નહીં. વિચારો તો અનેક પ્રકારના અને એ તો ચાલ્યા જ કરે. સારા નકશા એવું વિચાર આવે ને પછી બોલાવે છે કે હરીને આવું વિચારે છે, એટલે આ ભેદ રેખા પડી જાય કે તું આવું વિચારે છે, મનમાં જ આપણને કહેવાય. પણ એ જ ભ્રાંતિ છે. પરિણામ વાળા ભાગના ઓબ્ઝર્વર છે. ઓનર આપણે માલિક થઈ જઈએ. મને આવી એટલે થઈ ગયા. ભેદ રેખા એમ પડે કે આને જો કેવા વિચાર આવે છે, આવું વિચાર આપણે શું કામ ઊંડા ઉતરીએ? આપણે શુદ્ધાત્માથી પ્રકૃતિમાં ઊંડા ઉતરવા, તો પછી કેમ આવી પ્રકૃતિમાં વિચાર આવે સારા ખરાબ એ બરાબર છે, પણ હું પ્રકૃતિ નથી તે હકીકત છે ને. તો પ્રકૃતિ એક મિનિટ, પ્રકૃતિ છે નહીં ને પ્રકૃતિ જોઈતી નથી, તો ઊંડા શું કામ ઉતરવાનું? એના માટે તો મેં સાયન્સ નું વિઝન આપ્યું છે જુદા પાડવા માટે. તો આ વિજ્ઞાન ખાલી મન વચન કાયા તેની અવસ્થા માટે સેપરેશન માટે જ છે. મેં કોઈ ક્રિયા તમને કીધી નથી કે આમ કરવાનું આમ ના કરવાનું કીધું છે.
ખાલી પ્રકૃતિ ને પરમાત્માને છૂટા પાડો વિથ ધ હેલ્પ ઓફ કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રક્ષણ, અને તમે એનાથી મુક્ત એવા પતી ગયું. હવે કુદરતી કાનૂન ને કુદરતી ગમે તેવી અવસ્થા હોય, મન રૂપે, વાણી રૂપે, કાયા રૂપે, દ્રશ્ય રૂપે, અવસ્થા રૂપે, વાંધો શું છે? વી આર ધ ઓબ્ઝર્વર. વી આર નોટ ઓનર, ડુઅર, સફરર. વી આર ઓનલી ઓબ્ઝર્વર. વાંધો શું છે? આપણે રસ્તામાં જતા હોય ને આ બાજુ કાદવ હોય, આ બાજુ વનસ્પતિ ઉગી હોય અને આ બાજુ સીધો રસ્તો હોય, તો ત્રણ રસ્તા જોવામાં વાંધો હું આપણને? ઓપિનિયન ની ક્યાં જરૂર છે? ઓબ્ઝર્વર. ઓપિનિયન is the father of mind and language is the. આનાથી નવમનું ઊભું થાય છે. હવે આપણે વિચારને જોયા કરીએ તેનો ઓપિનિયન કહેવાતો ભણો તો જ ઓપિનિયન કહેવાય. અત્યારે જે વિચાર આવે છે એ ગયા અવતારનો ઓપિનિયન હતો, પાસ્ટ બર્થનો. હવે આજે ભણો તો પાછો લાઈવ થઈ ગયો, પાછો નેક્સ્ટ બર્થમાં. હવે ખ્યાલ આવી ગયો? આપણે ઓબ્ઝર્વર થવાનું. અને બીજું મેં કીધું છે, આપણે બધાએ હવે મન વચન કાયા ને તેની અવસ્થાના નિરીક્ષક થવાનું છે, પરીક્ષક નહીં. નિરીક્ષક ને ઇંગ્લિશમાં ઓબ્ઝર્વર કહેવાય અને પરીક્ષક ને એક્ઝામિનર કહેવાય. આપણે એક્ઝામિનર, ઓબ્ઝર્વર. આટલું ક્લિયર કીધું છે. બે શબ્દોમાં ઘણું બધું કહી દીધું છે. એનું નામ વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાનમાં લાંબા લાંબા લેક્ચર ના હોય. જય સચિદાનંદ. બીજા કોઈને પૂછવું હોય તો પ્લીઝ. બોલો. present knowledge આપણા ભોગવટાને જે આવનાર present ભોગવટો આવે એમાં ઇફેક્ટ કરે ડાયનેમિક્સ થાય ભોગવટા present knowledge. આપણું પ્રેઝન્ટ નોલેજ છે એ રિલેટિવ સત્યના બેઝ ઉપર છે કે સનાતન સત્ય? આપણું આધ્યાત્મિક present knowledge તો એ તો સેપરેશન માં જ રાખે. ભોગવટાનો ઇફેક્ટ ભોગવટાનો ઇફેક્ટ આને થાય, આપણને કારણ કે આપણે ઓબ્ઝર્વર છે. આપણે ભોગવટાને જોનાર જાણનાર છે, ભોગવનાર. પહેલા અજ્ઞાનમાં મને થયું એવું માનતા હતા, આને થતું હતું પણ માનતા હતા મને થયું, એ તમે ભણી જતા હતા. આમાં વિજ્ઞાનમાં શું થઈ ગયા? ભોગવનારો જુદો ને હું જુદો. ભોગવનાર ને હું જોનાર જાણનાર છું, હું ભોગવનાર નહીં. ઇફેક્ટ આપણે ઇફેક્ટ લેસ થાય અને પ્રકૃતિનો હિસાબ જે હોય તે 1 કલાક ને કે 1 વર્ષ ને આપણને શું વાંધો છે? આપણને શું વાંધો છે? એ સબ્જેક્ટ પ્રકૃતિનો છે, પ્રકૃતિ એટલે કુદરતનો. આ પ્રકૃતિ એ કુદરતની ને સંજોગ બી કોણ આપે? હવા પાણી ખોરાક કોણ આપે? તો આપણને શું વાંધો છે? આપણે કશું આપતા લેતા આપણે જોયા જાણ્યા કરીએ છીએ. જેમ 3 કલાકની જેમ ફિલ્મ જોતા હતા થિયેટરમાં, એમ અહીંયા 3 અવસ્થાની ફિલ્મ જોવાની, બાળપણ, યુવાની અને ઘડપણ. ફિલ્મ જ છે. ફિલ્મ એટલે શું કે જે ગયું એ ફેરથી આવે. એનું નામ પ્રત્યેક સેકન્ડે ધી એન્ડ થઈ ગયું છે. જ્યાં સુધી છેલ્લો શ્વાસ ના ચાલે ત્યાં સુધી બધી અવસ્થાઓ ધી એન્ડ થાય છે. આપણે કરવાની એ કુદરતનું કામ છે. એનો લોડ આપણે લેવાની જરૂર નથી. કુદરતની કરામત તો જુઓ. તમારું આયુષ્ય કર્મ બાકી હોય અને તમે અનકોન્શિયસ થઈ ગયા હોય તોય 6 મહિના જીવતા રાખો, બોલતા નથી. અને પેલો કે છે હું શ્વાસોશ્વાસ લઈને જીવું છું. અહીંયા તો તું વ્યવહાર છું, પણ આયુષ્ય કર્મ હશે તો પૂરું કરવું. જેને જીવવું હોય જીવાય નહીં અને મરવું હોય
એનું નામ કુદરતનો પોતાની મરજી ચાલતું હોય તો પછી કોઈ દુઃખી જ ના હોય. જય સચિદાનંદ. इंग्लिश में तो समझ में आता है. यस प्लीज. एक लेडीज में आप जेंट्स का दैट्स वेरी शेयर करने का પૂજો સમય તો પસાર થવાનો છે એ આપણા હાથમાં. અમીય ભાવ વિશે વાત કરી છે તો પાંચ સંબંધ કારણો સમજાવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવિ આ પાંચ સમવાય કારણોથી કાર્ય થાય. ઇફેક્ટમાં પાંચ કારણો હોય તો જ કાર્ય થાય. ખ્યાલ આવે? મેં તમારે શું સમજવું છે? પાંચ સમય કારણો કે આપતો હોય તો એમાં કાળ, સ્વભાવ, પ્રારંભ, પુરુષાર્થ અને નિયતિ. ઠીક છે, અલગ રીતે પ્રેઝન્ટ કરજો. ઇટ્સ ઓકે. આપણે તો મર્મ સમજવાનું. હું તમને સિદ્ધાંત સજો ખબર છે. દ્રવ્ય એટલે આત્મા. જે આત્માની હાજરી બંધાયું એ જ આત્માની હાજરીમાં ઉતરે. પહેલું દ્રવ્ય. ક્ષેત્ર, જે ક્ષેત્ર હાથે બંધાયું એ ક્ષેત્રમાં ઉતરે. કાળ, જે સમયે ડ્યુ ડેટ હોય ત્યારે જ આવે. ભાવ, જે રીતના ભાવ કર્યા હોય એ પ્રમાણે એની સ્ટ્રેન્થ આવે. અને ભાવિ એટલે જેની સાથે હિસાબ હોય. હવે આ વાત છે તો કોઈ બીજા શબ્દો મૂકો તો આપણને શું ફેર પડે છે? આપણે મિનિંગ સમજીતા હોય. આપણે શબ્દો સાથે કોઈ મારામારી, આપણે એનો મર્મ સમજી જાવ. હું દરેક બાબતમાં સિમ્પ્લિફાય કરું છું કે લોકોને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ થાય. શાસ્ત્રોના શબ્દો મારે ઓછા બોલવા પડે, લોકો ગૂંચાય નહીં. પછી લોકો તો શાસ્ત્રોમાં તો એવી ટિપિકલ ભાષા, ભલે એ કાળમાં એ યુઝ ટુ હશે એ ભાષા, પણ હવે આ કાળમાં નથી જરૂર પડી. નહીં તો લોકોને શબ્દોનો અર્થ સમજતા તમારે આખી જિંદગી નીકળી જાય છે. સિમ્પલ છે કે નહીં? હવે તમે 500/3 500 ચોપડી વાંચો તો એની સમજણ પડે. આમાં ઊંડા ના ઉતરશે. એ લોકોની રીતે બરાબર છે. આપણે તો જે પાણીએ મગ ચડે એ ચડાઈ દેવાનું. ખ્યાલ આવે? ખ્યાલ આવે? બોલો સાહેબ. જય સચિદાનંદ. સ્વામીજી, મન વર્તન કાળની અવસ્થા માત્ર કુદરતી હતી. તો અવસ્થા એટલે કઈ કહેવાય? મારા મનમાં જે વિચારો કરે છે બધી અવસ્થા, શ્વાસમાં છું એવી અવસ્થા, બધી ના શરીરના બધા ઓર્ગનો કુદરત ચલાવે છે એવી અવસ્થા. આ બધી જ અવસ્થા છે. કહું મનમાં વિચાર આવે, મનની અવસ્થા. વાણી બોલવાના સાંભળવાના સંજોગો આવે, વાણીની અવસ્થા. અને ફિઝિકલ ક્રિયા કરવાના સંજોગો આવે, ક્રિયાની અવસ્થા. ઓર્ગન ની અંદર છે એ આપણી અવસ્થા નથી. એ મિકેનિકલ પ્રોસેસ છે, એ આપણા આધીન નથી. અને આ જે છે મન વચન કાયની અવસ્થા, એ કોઝ ઇફેક્ટ છે. પેલી બોડીના મેન્ટેન અને મેનેજમેન્ટ છે, ઇનર બોડી. અને જે આઉટર છે, જે થોટ, સ્પીચ અને એક્શન, એ કર્મના ફળ છે. અને મેં હમણાં આપતાવાની વાત કરી એમાં દાદાએ લખેલું કે મન વર્તન કાળની અવસ્થા માત્ર કુદરતી રચના. આટલું જો બરાબર સમજે તો 48 આગળ આવડી જાય. એ બરાબર સમજાય તો ને? પણ હા, સમજાય તો એટલે તમારી પાસે સમજ. તો પછી હું દેહથી નિરંતર ભિન્ન રહી શકું તો મને કેવળ જ્ઞાનને મોક્ષ થાય. પણ રહેવાય તો ને? ના ક્યાં પાડી દેશે આપણે? મન વચન કાયની અવસ્થામાં તો કુદરતી રચના સમજી ગયો તો 40 આગમ સમજી ગયો, 42 આગમ. એનું કારણ છે કે તો પછી કોઈ ક્રિયા રહી જ નહીં કરવાની, કરતા સ્વરૂપે. પછી ઉદય કર્મ જ રહ્યો, જેને આપણે કુદરતી રચના કહીએ છીએ. સમજાવ્યું કે નહીં? મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચનામાં આપણે શું કરવાનું? આપણે કઈ કરવાનું? બસ તો એ આપણે જોવાનું ને, એ પ્રકૃતિને આપણે જોવાનું ને, કરવાનું નહીં ને. કરવાનું ને.
તો મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના સમજી ગયો એટલે 42 આગમ સમજી ગયો. બરાબર. કારણ કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આટલું જ સમજવાનું છે. હા સમજવાનું, જોવાનું, ઉપયોગ કરવાનો, અનુભવ કરવાનો. બરાબર. બસ ખાલી વાક્યને ગોખવાનું નહીં. હા, વાક્યને ગોઠવવાનું નહીં, કે સમજ આ સમજ તો રોજ કરવાની. જે 365 દિવસ બોલે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો એ કે જે આરતી કરવું એ પુરુષાર્થ છે. પૂરતા નથી તો સમજો કેવાય. ના, પછી કોઈ શું કરે સમજાઈ જવું જોઈએ. માટે આપણે કીધું કે મન વચન કાયની કોઈ પણ ક્રિયાને પુરુષાર્થ શબ્દ લાગુ પડતો નથી, કારણ કે કુદરતી ત્યારે છૂટવું પડે છે. નહીં તો ક્રિયાને પુરુષાર્થ કે એવું આપણે માનવા સમજવા. પણ સ્વામીજી એટલે આમાં આપણે આ જ્ઞાન તો ઘણું બધું છે. આમાં કઈ રીતે ગોઠવવું? મન વચન કાયનો માલિક નથી, હું કરતા નથી, ચલાવનાર નથી, તો આપણે કયા જ્ઞાનમાં કઈ સમજમાં રહેવું જોઈએ? એટલે એવું કઈ સ્પેસિફિક તમે કઈ મન વચન કાયાને બધા એંગલથી કુદરતી રચના જોવી, બધા એંગલ, બતાવી? એક્સ વાય ઝેડ બરાબર. અથવા એ ટુ ઝેડ, બીજું કઈ નહીં. હું શુદ્ધાત્મા છું, એ ના આવે. મન વચન કાયા બોલે તો શુદ્ધાત્મા આવે. પણ મારે તો એવી એટલે બોલો, એ પણ રિમેમ્બરન્સમાં રહેવું છે ને. એ જ્ઞાનમાં જાય ને. પણ બરાબર. દર્શન વાળા ભાગને કુદરતી રચના જોવાનું છે. આત્મા સિવાયનું બધું જ કુદરતી રચના, એવરીથિંગ એ ટુ ઝેડ. એમાં ઈફ એન્ડ બટ નહીં. અને સ્વામીજી બીજું એક તમને પૂછું, આપતાવાણીમાં એમ લખ્યું છે કે આ મુંબઈ શહેરમાં તો એવું ગાંધીનું ક્રોસિંગ છે કે ડ્રાઇવિંગ છે ને, કે તો વ્યવસ્થિત શક્તિ ન હોય તો 4 લાખ માણસ વટાઈ જાય. એ કઈ રીતે વ્યવસ્થિત શક્તિ જો ન હોય તો એમ કે 4 લાખ માણસ વટાઈ જાય અહીંયા મુંબઈમાં, એટલે ઉતરી જાય. આ જ્ઞાની પુરુષ શું બોલે તમે લોકો શું સમજો? 4 લાખની જગ્યાએ 40,000 રોજ મરે છે. બોમ્બે ની અંદર રોજ તમારે 40-50,000 એમને મળતા હશે ને એટલા જન્મતા હશે. બે કુદરતી રચના છે. બે ને વ્યવસ્થિત કહેવાય. વ્યવસ્થિત કોણ કોને મારનાર છે ને કોણ બચાવનાર કોણ છે? છે જ બધું કુદરતી રચના. જન્મવું, જીવવું, મરવું એ બધું કુદરતી રચના છે. ખાલી આત્માની હાજરી છે. શું છે? સોલ ઇઝ કેટાલિસ્ટ. નો લાઈફ, નો બર્થ, નો ડેથ, ઓનલી કેટાલિસ્ટ. ખ્યાલ આવ્યો? એટલે આ બધી વાતો, જ્ઞાનીની વાતો સમજવી ને એ સહેલી નથી. પણ સ્વામી જે આપતાવાણી 11 છે એવું પહેલા વાંચતો તો 10 પાના વાંચીને મેં બંધ કરી દીધું. પણ આ તમારું જ્ઞાન મળ્યું પછી મને આખી બરાબર સમજ પડે. મારું જ્ઞાન નહીં, વિજ્ઞાન મળે. હા, વિજ્ઞાન મારું તો છે વિજ્ઞાન. તમને એમ કહેવાય કે તમારા થકી વિજ્ઞાન, તમારું વિજ્ઞાન નહીં, તમારા થકી મળે. નહીં તો પાછું માલિકી થઈ જાય. વિજ્ઞાન 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 તમારે બધા શાસ્ત્રોના સાર કાઢી શકે. વિજ્ઞાન તમારે વિજ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો કોઈ પણ વક્તાના તમે મેજરમેન્ટ કાઢી શકો કે આનું લેવલ શું છે. કારણ કે વિજ્ઞાન ફૂલ છે અને આ વ્યક્તિઓ અપૂર્ણ છે, એટલે તમને ખ્યાલ આવે કે આ ક્યાં સુધી વાત કરે છે, આ કયા લેવલ સુધી તમને ખબર પડી જાય. એટલે સાચું ખોટું નહીં, સાચું ખોટું નહીં, ખાલી ખબર પડે આપણને કે ભાઈ આ ભાઈ 5મા ધોરણ પાસ થયો છે, આ 10મા ધોરણ પાસ, બસ. આ દ્રષ્ટિ મળી ને, વિજ્ઞાને ક્લેરિટી આપી. પેલા ક્લેરિટી નથી. કેમ? કારણ કે પેલા મારે શું કરવાનું એ પ્રશ્ન હતો. વિજ્ઞાનમાં કઈ કરવાનું છે નહીં. પણ તમે હજી આ પ્રશ્ન રહી છે કે કરવાનું શું એ? કારણ કે તમે આમાં જ હવે હું આમાં જો પહેલા મારી પરથી જરા જ્ઞાન હતું તો કઈ કરવાનું નહીં, કઈ રીતે તમે સમજાવો? કરવાનું એટલે
દ્રષ્ટિ રૂપે કઈ કરવાનું નથી, ઉદય રૂપે જે સંજોગ આપે એ કરવાનું, તો એના ઓબ્ઝર્વર તો રહેવાનું, બસ. એટલું રહેવાનું, બસ ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર ની વાત કરું છું ને, તો ઓબ્ઝર્વર સાથે આખું જ્ઞાન હાજર જ થઈ શકવાનું. તો થાય જ ને, તો ઓબ્ઝર્વર એ જ જ્ઞાન છે, તો પછી સ્વામીજી કર્યું કહેવાય જ નહીં. તો કહેવાય જ નહીં ને. પણ કરતા ભાવે કરો તો કર્યું કહેવાય. હા ઉદય તો હોય જ ને બધાને, રામકૃષ્ણ મહાવીર ને હતા નતા, હા તો પછી કરતા ભાવે નથી. બરાબર. કોઈ પણ ક્રિયા કરતા ભાવે, ભોગતા ભાવે, માલિકી ભાવે કે દેહાધ્યાસથી કરો તો કર્મ, સમજાય. અને કોઈ પણ ક્રિયામાં ઓબ્ઝર્વર રહો તો કર્મ બંધાય. બસ. બરાબર. મને ના કરવાનું કોણ કે છે? 4 વખત આરતી કરતી 4 વખત કરો ને, પણ કુદરતી રચના તો વાંધો શું છે? બરાબર. ખ્યાલ આવે કે નહીં? ક્રિયા સાથે વિજ્ઞાનને કોઈ લેવા દેવા, વિજ્ઞાનનો સપોર્ટ નથી અને ઓપોઝિટ નથી. વિજ્ઞાન તો એટલું જ કે છે, કરે છે કોણ એ સમજે તો ઉકલે, અને હું કરું એ બસ. આટલું સમજવાનું છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે જોવા જાણવું જે છે એ જોવાઈ જાય છે કે અહંકાર જોઈ છે. અત્યારે જોવા જાણવાનું એ પુરુષાર્થ છે, એટલે અહંકાર. પણ કયો અહંકાર? લાઈવ. લાઈવ અહંકાર જ પુરુષાર્થ કરી શકે ને. મિકેનિકલ તો ના કરી શકે, ડિસ્ચાર્જ તો ના કરી શકે, લાઈવ જ કરી. જે પેલા લાઈવ અહંકાર, હું બોલું છું, હું વિચારું છું, હું કરું છું, હું ભોગવું છું, મારું છે એવું જે માનતો હતો, એ અહંકાર કે છે હવે આ જે વિચાર, વાણી, વર્તન અને શરીર અને તેની અવસ્થા એ કુદરતી રચના છે, એ છૂટો પડી ગયો. સમજી ગયા? બસ. બંધ થઈ ગયું. ઘણી વાર એવું થાય છે ને કે આખો દિવસ પછી રાતના આપણે જોવા જઈએ તો બધું આપણને બધું દેખાઈ જાય છે કે એવી રીતે પૂર્ણિમા કરીએ એમ કર્યું. આ જોવાઈ રહ્યું છે કે મહેનત કઈ પુરુષાર્થ કઈ કરી રહ્યું, તો એવું લાગતું નથી કે આ બધું જોવું ઓટોમેટિક દેખાઈ જાય. જોવું એટલે કોઈ વિશેષતાથી નહીં, જે દેખાય બધું કુદરતી રચના વિધાઉટ ઓપિનિયન. શું કીધું? ઓપિનિયન સાથે તો આખું જગત જુએ જાણે છે, એનું તો બંધન છે. ના સમજાયું? આખું જગત પોતાની પ્રકૃતિને જુએ જાણે છે, પણ ઓપિનિયન થી, કરતા ભાવથી, ભોગતા ભાવથી, માલિકી ભાવથી. હવે આપણે તો ઓબ્ઝર્વર થઈ ગયા. ઓપિનિયન ની કોઈ જરૂર, વિચાર, વાણી, વર્તન, સંજોગો ગમે તેવા હોય, પણ કુદરતી પતી ગયું. ઓપિનિયન હોય તો જવાબદારી ઊભી થાય, ના હોય તો પણ આ ઈઝી કેવી રીતે? હે ઈઝી કેવી રીતે? બહુ ડિફિકલ્ટ લાગી ગયું. અઘરું શું છે? આમાં અઘરું હોય તો કો, શરૂ કરી આપો. આમાં કઈ વસ્તુ, કયો પાર્ટ અઘરો છે મને કહો. જોવા જાવ. કેમ અઘરું લાગે છે? તમારા દુનિયા જોતા જાણતા નથી? પ્રકૃતિ સ્લીપ થઈ જાય, જોવાય નથી. પણ તું તો જોવાનું કહું છું ને. ભણી સ્લીપ જાય. થાય કે ના થાય એની વાત જવાનું કહું તો જોવાનું જ કહું છું ને. સારું કરે ખરાબ કરે, મેં ક્યાં કીધું કે ઓપિનિયન આપો? હું તો જોવાનું જ કહું છું. મેં તમને બદલવાનું, ફેરવવાનું, સુધારવાનું કીધું હોય તો બરાબર છે. મેં તો તમને ઓબ્ઝર્વર તરીકે જોવાનું કીધું છે, વિધાઉટ ઓપિનિયન. સમજાય છે? વિધાઉટ ઓપિનિયન. અત્યારે મારે આ જે આપણે જે રહી છે અમારે જોવાનું હોય તો કેવી રીતે જોવું? જોવાનું શું? આજે આ દેખાય છે બધું કુદરતી રચના. સમજ શરીર,
આ બધી અવસ્થાઓ, વાણી, અંદર વિચાર આવે, આ દ્રશ્યો દેખાય, બધું જ કુદરતી રચના. દેખાય બધું જ, સંભળાય બધું જ, બોલાય બધું જ, ક્રિયા થાય બધું જ, દ્રશ્ય બધા જ કુદરતી રચના. એટલે સમજણમાં બીજા શેમાં હોય? ક્રિયામાં તો છે જ નહીં કશું આપણે. બરાબર અને એ સમજણ ભૂલ વગરની કરવા માટે કુદરતી રચના જોવાની છે. પહેલા સમજણ ભૂલ વાળી હતી. હું કરું છું, હું બોલું છું, હું વિચારું છું, હું ભોગવું છું, એ સમજણ તો હતી પણ ભૂલ વાળી હતી. હવે ભૂલને ભાગવા માટે મેં કીધું કે આ બધી અવસ્થાને કુદરતી રચના જુઓ તો ભૂલ વગરની થઈ જશે. સમજણ ભૂલ વગરની થશે તેથી તારો ના ખ્યાલ આવ્યો? એમાં કે તેમને ડિસ્ચાર્જમાં જે ઓપિનિયન આવે છે ને એ એવું માને છે કે હું ઓપિનિયન આપું. ના, પરિણામ વાળા ભાગમાં તો ઓપિનિયન હોય ને. એ તો મેં હમણાં વાત કરી. એ લાઈન ઓફ ડિમાર્કેશન નથી પડતું. પરિણામ વાળા ભાગમાં જે ઓપિનિયન સંજોગો અધીન છે એમાં પોતે ભળે તો લાઈવ થાય, નહીં તો લાઈવ ના થાય. ઓપિનિયન ગયા અવતારનો હોય કે નહીં, એ અવતારમાં નીકળે કે નહીં, એને લાઈવ ના કહેવાય. પણ એમાં તમે તમારો જીવતો અહંકાર ભળે તો લાઈવ થાય, નહીં તો ડિસ્ચાર્જ. જીવતો અહંકાર એટલે પુરુષાર્થ કરનારો, શુદ્ધાત્મામાં રહેવું અને કુદરતી રચના જોવું એ જીવતો અહંકાર. અને મન વચન કાયા અને મન વચન કાયાની પાછળ બુદ્ધિચિત અહંકારના ઓપિનિયન હોય એને કુદરતી રચના જોવું એ આપણો પુરુષાર્થ. એ જીવતા અહંકારનો પુરુષાર્થ. અને ભળી જાય એ આપણો પ્રમાદ. સમજાયું ને? આમાં કશું અઘરું છે જ ને. ઠંડી લાગે છે? કિલો જ બેસો ચાલુ પતે ગઈ પતે. જય સચ્ચિદાનંદ. માણસ જયારે ઊંઘી જાય ત્યારે ડિસ્ચાર્જ પછી આત્મા ઊંઘી જાય, લાલ પ્રતિષ્ઠિત આત્મા જાગતો હોય. અને પછી ઊંઘમાં જે સપના આવે તો એ સપનામાં ઘણી વાર આપણને બીક લાગે, આનંદ થાય, બધું થાય. તો એ કોણ મહેસૂસ કરે? કારણ કે ડિસ્ચાર્જ વાળો તો ઊંઘી ગયો છે અને લાઈવ વાળો તો કોઈ મહેસૂસ કરી શકતો નથી ફિલિંગ. લાઈવ વાળો તો ખાલી ડિસ્ચાર્જ ફિલિંગને મારી છે, માને છે. આમાં કેવી રીતે સમજ? હંમેશા જે ડિસ્ચાર્જ અહંકાર છે એના બે ફોર્મ છે. એક પ્રકૃતિ સાથેનું એક્ટિવ ફોર્મ અને પ્રકૃતિ સાથેનું ઇનએક્ટિવ ફોર્મ. જેમ આપણે 3 પ્રકારના કર્મચાર થયા છે એવું કીધું. માતાના ગર્ભમાં ઉગાડી આંખે અને માતાના ગર્ભમાં બાંધેલા કર્મો ક્યાં ભોગવે? ઉગાડી આંખે બાંધેલા અને બંધ આંખે બાંધેલા. ખ્યાલ આવી ગયો? તેને કેટેગરી જુદી છે. એટલે જે ઉગાડી આંખે છે ને એ એક્ટિવ ફોર્મ લાગે, પેલું એક્ટિવ લાગે કારણ કે ફિઝિકલ એક્ટિવિટીઝ નથી ને. માતાના ઘરમાં પણ એવું છે. ખ્યાલ આવ્યો? એટલે એનો એ અહંકાર જ એવો છે, પાંગળો, મિકેનિકલ ક્રિયા વગરનું. ક્રિયા દેખાય કરે પણ થાય નહીં. પિક્ચર જેવો. અને એમાં પિક્ચર સાથે ક્રિયા હોય. ઉગાડી આંખે એમાં પિક્ચર દેખાય, ક્રિયા હાથ પગ ના હાલે. એટલે એ અહંકાર અને માઇન્ડ કહેવાય. એનો રોલ જ એવો છે. હંમેશા જયારે શરીર ચલાવવાનું હોય ને ત્યારે અહંકાર ભારે હોય. સપનામાં માઇન્ડ હોય અને માતાના ઘરમાં માઇન્ડ કરતા થોડોક ભારે હોય. કારણ કે એમાં ફિઝિકલ બોડી તો ખરી જ ને. એ વ્યવહાર નથી, એ સપનું નથી, એ જાગ્રત અવસ્થા છે. માતાના ઘરમાં તીખાસ ફીલ થાય. માતા ખાય તીખાસ તો એને ફીલ થાય, ઉધરસ ખાય તો એને ફીલ થાય. એ સપનું નથી. પણ હજુ 5 ઇન્દ્રિયો જે રીતે ઓપન થઈ છે એવી ફિલિંગ નથી. પણ ફિલિંગ તો છે, ઝીરો નથી. એ સપનામાં તો દ્રશ્ય જ છે, દ્રશ્ય જ છે.
ખ્યાલ આવે? બીજું, ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં આરા પેરેલલ હોય, કેમ કે અત્યારે કર્યું છે ભરત ક્ષેત્રમાં, ઐરાવત ક્ષેત્રમાં પણ કર્યું છે, એટલે પેરેલલ ચાલે. એટલે જાણે કે ભરત ક્ષેત્રમાં સત્યું હોય તો ઐરાવતમાં પણ સત્યું હોય એવું જરૂરી એવું નથી. એવું મને એક્ઝેક્ટ ખબર નથી, એટલે અમારાથી બોલાય નહીં. આ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં આરા છે એ ખબર છે, એક્ઝેક્ટ ઇક્વલ જ છે એ ખબર નથી. અને મહાવિદ્ય ક્ષેત્રમાં સત્યું હોય છે એટલું ખબર છે, પણ આ બંને ઇક્વલ હોય છે એ મને ખબર નથી. ખબર ના હોય તો અમારાથી બોલાય નહીં. લોકો પછી એને પકડી લે છે. બીજું એવું કીધું છે કે બોડીમાં જેટલી સ્પેસ વધારે એટલું શરીર હેલ્ધી. હા, એટલે કેમનું સમજવું? સ્પેસ જેટલી સ્પેસ ધરાવો એટલે હેલ્ધી હોય, જેટલું શરીર ઘન હોય એટલું ભારે હોય ચરબીથી. એટલે જાડો માણસ હેલ્ધી ના, સ્પેસ કીધું. જાડો એટલે એની સ્પેસ ના, તમે સમજ્યા નહીં. મેં બોડી ની અંદર સ્પેસ કીધું. જે એની વેન્સ છે એ વેન્સમાં જેટલી સ્પેસ વધારે એટલું ટ્રાન્સપરન્ટ બ્લડ સર્ક્યુલેશન. સ્પેસ એટલે હવા અને બ્લડ ની સર્ક્યુલેશન. ઓકે ઓકે સમજાય. અમુક વાત એના એંગલ સમજવી પડે. કેટલી સ્પેસ રોકે છે તે નહીં, એની બોડીમાં જે બોડીનો ભાગ છે એમાંથી મસલ સિવાય વેક્યુમ કેટલું છે કે જેમાંથી બ્લડ અને એર વોટર બધું સપ્લાય થાય છે. એ જેટલી સ્પેસ વધારે હોય ઇઝી મુવમેન્ટ થાય. એક્ચ્યુઅલ સ્પેસ કેટલું હોય? એક્ચ્યુઅલ સ્પેસ નહીં કે વોલ્યુમ ઓક્યુપાય કરે છે તે નહીં. હવાનો ભાગ કેટલો છે તે. આપણે વિજ્ઞાન આજે સાંભળ્યું તો આપણે વાણી દ્વારા બીજાને વ્યક્ત કરીએ છીએ, સમજાવીએ છીએ. તો જે આજે સાંભળ્યું તે આપણે કેવી રીતે આપણે થઈ શકે? એકેડેમાં સિદ્ધાંત શું છે? આપણે આજે ભણીએ છીએ ડોક્ટરનું, આજે ટ્રીટમેન્ટ નથી કરતા. પણ એ તો બંને ડિસ્ચાર્જ છે, તો આ બંને ડિસ્ચાર્જ કહેવાય? ડિસ્ચાર્જ જ કહેવાય ને. મનોવચન કહે કેમ આમ કરો છો? વિજ્ઞાન આજે સાંભળે તેવું નહીં. પાણી તો ડિસ્ચાર્જ જ કહેવાય ને પ્રભુ, કેમ આમ કરો છો? Application નીકળે તો ડિસ્ચાર્જ, ખ્યાલ આવ્યો? ના નીકળે તો ના નીકળે ડિસ્ચાર્જ કહેવાય. પણ જે તમે અંદર રિયલાઇઝ કર્યું સમજ્યા એ કેરી ફોરવર્ડ થશે. એટલે મિથ્યા જ્ઞાન ડિસ્ચાર્જમાં ના જાય, એ કેરી ફોરવર્ડ થાય. નહીં સોરી યાર, સમ્યક જ્ઞાન બી કેરી ફોરવર્ડ, મતિ જ્ઞાન પુરસાદ કરે છે એ માટે મતિ જ્ઞાન પણ કેરી ફોરવર્ડ થાય અને એક્સપિરિયન્સ ડેવલપમેન્ટ તરીકે કેરી ફોરવર્ડ થાય. બે વસ્તુ. મતિ જ્ઞાન સમજણથી થાય, જે તમે સમજણ ડાયજેસ્ટ કરી છે, અને એપ્લિકેશન એની અગાડી જાય. એપ્લિકેશન પછી જે એક્સપિરિયન્સ થાય એ ડેવલપમેન્ટ થાય. એ તમારી તમે કુદરતની એક્ઝામમાં એટલા પાસ થઈ ગયા. ફેટી થવાનું અને જે તમે મેચ્યોર થયા છો હજુ એનું એપ્લિકેશન બાકી છે, પણ મેચ્યોરિટી તમારી છે એને મતિ જ્ઞાન કહેવાય. પિરિયડ્સમાં ભૌગોળ કેવો હોય? 1:1 હોય? સામસામે કેમનું હોય? પીરિયડ્સમાં પિરિયડ્સની અંદર હવે આપણે ઘરમાં પેટ એનિમલ્સ લાવીએ તો એ પેટ એનિમલ્સ આપણે પાડેલું ડોગ લાવીએ તો એ સાથે ભૌગોળ કેવો હોય? એ પિરિયડ વાળા ચીજ પણ આપણી સાથે આમ જોવા જઈએ તો 1:1 કહેવાય. વ્યક્તિ સાથે જોડાયેલા પ્રાણીઓ છે એનો હિસાબ સામે હોઈ શકે. જંગલમાં છે એ નેચરલ છે. અચ્છા, જંગલમાં નેચરલ છે એટલે આ ઇવન સ્ટ્રે ડોગ નું કહેવાય કે આપણા કુટુંબી પણ હોઈ શકે. કૂતરા બિલાડા પાસ્ટ યસ. અને પછી ઘણી વાર સ્ટ્રીટ ડોગ હોય જેને આપણે ખાવાનું નાખીએ એ પણ સમ સોર્ટ ઓફ હિસાબ. અને જંગલમાં હોય એમાં કોઈ છે જ નહીં વ્યક્તિ, એને હ્યુમન સાથે લેવા દેવા જ નથી. એટલે હજુ તો એ લો ઓફ ઇવોલ્યુશનમાં છે. આ તો ઇવોલ્યુશન માંથી મનુષ્યમાંથી પાછા આવ્યા છે એનિમલ તરીકે. 1:1 હિસાબ એટલે શું? એટલે 1:1 હિસાબ એટલે જે આત્મા સાથે હિસાબ બોલતા હોય વિશાળ તે આત્મા બોડી એ ના હોય, આત્મા એ આત્મા એ જ હોય. સેમ એને જ હિસાબ કહેવાય ને. કેમ કે આપણે મારે લોકોને કાનમાં કરવું ખાયા એ 1:1 હિસાબ. ઓફકોર્સ બધાએ જ્યાં સુધી આત્મા ભેગો ના થાય ત્યાં સુધી હિસાબ એ તો પણ કુદરતનું કામ છે.
કોનું કામ છે? કુદરતનું. જેની ડ્યુ ડેટ હોય કર્મની એને ભેગા કરવાનું કામ કુદરતનું છે. ખ્યાલ આવે? તમે અમેરિકાથી અહીંયા આગળ આવો બરાબર 15 આપણે આ તકે જાય છે કે 18 તારીખે 18મી નવેમ્બર 2024 એરપોર્ટ ઉપર ઉતરો અને બહાર જાઓ અને પેલો ખિસ્સો કાપે. આપણે ખિસ્સો કેમ કાપ્યું? તો કુદરત અહીંયા બોલાવે ખિસ્સો કાપવા. હિસાબ તારો ડ્યુ થયો તો કે અમેરિકામાં પણ કુદરત લાવશે અહીંયા કરી. આવું છે. અને પછી આપણે પૂછે ને કે તારું ખિસ્સો કપાયું તમને ગમ્યું? અરે કહું તો બહુ ના પાડતો તો મારા વાઈફ પાસે પડ્યા કામ કર્યું. પછી આવું કેમ? પછી એમ નહીં કે હિસાબે ખેંચી લાવ્યો. કુદરત આગળ કોઈનું નિમિત્ત ગમે તે બને, કુદરત આગળ ના ચાલે. વનવે હિસાબ સમજાવો ને. વનવે હિસાબમાં બે વ્યક્તિ ના આ લપસી પડ્યા તો શું થયું? પગ ભાગી ગયો તો એટલે સામે કોઈ જીવંત વસ્તુ નથી, તો કીધું એને વનવે હિસાબ. સામે જે વ્યક્તિ ના હોય તો બનને હવે આ ખિસ્સું પાસે તો એમાં સુવેજ કહેવાય ને, તો એને વનવે હિસાબ ના કહેવાય. ના જ કહેવાય ને. એકને ફાયદો ને એકને નુકસાન. તમે લપસી પડ્યા પગ ભાગી ગયો તો કોઈને તમને જ થયું નુકસાન. ફાયદો તો કોઈને થયો જ નહીં. એમ કેવા વ્યવહારથી કે ડોક્ટર ને થયો પણ સામસામી ના. આ તમે રસ્તામાં જતા હો નારિયેળ પડીને માથું ફોડ નાખે તો કોણ છે? વનવે હિસાબ. સમજાય છે ને? પણ વનવેમાં બે વ્યક્તિ બે ના હોય ને છતાંય ભોગવટો આવે. ખ્યાલ આવે ને? તો સુખનો આવે. આજે દુઃખનો સુખનો આવે. કોઈ વસ્તુ જોઈને આપણને એકદમ આનંદ થઈ જાય. જ્યાં વ્યક્તિ ના હોય, કુદરત છે, વનસ્પતિ છે કે બીજું કઈ પણ વસ્તુ એવું જોઈને આપણે આનંદ થઈ જાય. એ વનવે હિસાબ છે. અને કોઈને દરિયો જોઈને આમ કે મને મળી જઈશ તો એવું થાય. એ વનવે હિસાબ છે. એવો એમાં સામેવાળો કઈ નથી. સામે વાળો કોઈ ના હોય તો એ કંઈ કરતો નથી, એને એક્ટિવ પાર્ટ નથી. ના. એટલે એમાં કોઈ વ્યક્તિ તરીકે નથી ને. જીવો તો છે પાણીના બંધન. આપણે કોઈ વ્યક્તિ તરીકે નથી. સામું નથી. જેમ આપણા બોડીની અંદર અનંત જીવો છે, ખ્યાલ આવી ગયો? પણ એ જીવોનું કામ બોડીને ટકાવવાનું છે. એ કર્મના ફળ નથી. એ લોકોનું આયુષ્ય કર્મ છે, નિર્ણય છે. પાણી કાય, પૃથ્વી કાય, વાયુ કાય, અપ કાય, વનસ્પતિ કાય, એવા 5 પ્રકારના જીવો છે. આ બોડી ચાલે છે, ફિઝિકલ બોડી જેનાથી બોડી બની છે. હવે કર્મના ફળ છે જુદી વસ્તુ છે. ના બોડી ચલાવો એ કુદરતી રચનામાં ગયું અને પેલા કુદરતી રચનાના હિસાબમાં ગયું. આપણે બોડીમાં જે જીવો જન્મે મરે છે એ કે આપણો હિસાબ નથી. એ તો બોડી કુદરતે આપવું પડે, ચલાવવું પડે એ છે. જેમ કે તમને જીવવાના હોય તો પ્રાણીઓ આપવું પડે કે ના પડે? એમાં જીવ ખરા કે નહીં? એમાં આપણે શું લેવા દેવા? કુદરતે એને જીવાડવું જ પડશે. હવે ખ્યાલ આવી ગયો? એ આયુષ્ય કર્મ છે. વ્યક્તિ એ જીવો સાથેના હિસાબ પણ વ્યક્તિ સાથેના હિસાબો છે એ કર્મ છે. મનથી વાણીથી પણ બંને ટુવે થઈ શકે. મનથી ને વાણીથી પણ માઈક આપો. થાય મનથી, હા. કોઈને જોઈને આપણે ખરાબ વિચાર આવે તો કોઈને જોઈને ખરાબ વિચાર આવે, સારા વિચાર આવે. ના દેખાય તો સારા ખરાબ વિચાર આવે. અંદર એકલા એવું એ બને. પણ એ કર્મના પ્રકારો છે. ભલે વ્યક્તિ તરીકે નિમિત્ત તો છે પણ નિમિત્ત હાજર નથી. ભોગવટામાં નિમિત્ત હાજર પણ નિમિત્ત તો છે. કોઈ સાથે ઝઘડો થયો હોય અને ઘેર આવ્યા પછી અંદર તમારે ધમાસાણ ચાલતું હોય તો સામે તો વ્યક્તિ નથી પણ નિમિત્ત તો બની ગયો ને. ખ્યાલ આવી ગયો? એટલે તમારો માનસિક હિસાબ એની સાથે કહેવાય. પેલો વાણીનો કહેવાય, પેલો વર્તનનો કહેવાય. માનસિક હિસાબ એકલો હોય તો ફિઝિકલ ના હોય પણ વ્યક્તિ તો હોય દુનિયામાં. ખ્યાલ આવે? વ્યક્તિ તો હોય. ઓકે. દેવલોકમાં ને તિર્યંશમાં ખાલી ભોગવતો છે કર્મ. પછી એનું નેક્સ્ટ બર્થ કેવી રીતે નક્કી થાય? મનુષ્ય ભાવમાં કોઈ પણ મનુષ્ય ઓછામાં ઓછા એક ભાવના, વધારેમાં વધારે 8 ભાવના કર્મ બાંધી શકે. પણ એમાં મનુષ્ય ભાવ તો એક જ હોય, 1 બાંધે કે 8 બાંધે. બાકીના બધા પૂરા થાય પાછો મનુષ્યમાં
બીજું, એકવાર મનુષ્યમાં આવ્યા પછી મનુષ્ય પર ભવના કર્મો બાંધવા કમ્પલસરી છે, પણ તે સિવાયના બાંધે પેલા પૂરા થાય, છેલ્લે પાછો સ્ટોક કરીને જાય, પાછો ફરવા જાય, પાછો એટલે ત્યાં કર્મ બંધાતા ભોગવવા. અહીંયા આવે એટલે પાછો ભોગવે અને બાંધે, બીજા બધામાં ખાલી ભોગવવા. ખ્યાલ આવી ગયો? મનુષ્ય બમમાં જ કર્મ બંધાય તો છોડવાનું નિમિત્ત આ હા, મનુષ્ય બમ. બીજા બધામાં છોડે ખરું, પણ કાયમી અંત ના. એક આ પૂછવાનું છે કે ભવિ અને અભવિ છે. આપણે કેવી રીતે નક્કી થાય કે આ ભવિષ્ય ના અભવિ છે? એ તો કેવળ જ્ઞાનીને ખબર પડે. એ જ કહું. આપણે ભવિ અભવિની વ્યાખ્યા આપી શકીએ કે જે આ કાળ ચક્રમાં મોક્ષે નથી જવાનું, એ આ કાળ ચક્ર માટે અભવિ, એવી ડેફિનેશન આપી શકીએ. પણ આ જીવ અભવિ છે એ કેવળ જ્ઞાનીનો પ્રશ્ન છે કે આપણે કહી શકીએ? એ કહી ના શકીએ. હું ડેફિનેશન આપી શકું, મારી પાસે દર્શન છે, કેવળ જ્ઞાન એટલે ના કહી શકું. સિદ્ધાંત બધા કહી શકું. યસ પ્લીઝ. सर मेरा क्वेश्चन ये है कि एक्सपीरियंस और समझ में कुछ लिंक है कि एक्सपीरियंस होने से ही समझ पड़ता है या समझ इंडिपेंडेंट है? समझ इंडिपेंडेंट तो है और एक्सपीरियंस के ऊपर डिपेंडेंट भी है. समझ का मतलब you carry on your development from the previous birth, but you can increase. आप इसको बढ़ा सकते हो, नहीं तो किसी का डेवलपमेंट होगा ही नहीं. फिर तो अगर डेवलपमेंट नहीं बढ़ता है तो व्यक्ति आगे कैसे जाएगा? अनुभव से ही आगे जाएगा ना. आउटसाइड एक्सपीरियंस एंड इनसाइड एक्सपीरियंस. Outside experience is a temporary, and inside experience is a carry-on in a relative world or spiritual world. Both. सर लेकिन अभी समझो मैं ये विज्ञान में हूँ तो इधर जैसे नेचर को हमें देखना पड़ता है, साइड जो देखता है विज्ञान अप्लाई करता है कि राहुल कर क्या रहा है, तो ये एक्सपीरियंस बेस्ड होता है. बराबर. जैसे कि अभी मैं आपका सत्संग करता हूँ उसमें से कुछ मुझे नॉलेज मिलता है तो समझ के बेसिस पर मैं इसको ही अप्लाई करता हूँ मतलब रियल वर्ल्ड में कि हो क्या है. तो जैसे कि अभी समझ जो है वो डिपेंडेंट है, सिर्फ मैं समझ लेके तो उसमें प्रोग्रेस नहीं कर सकता. मतलब मेरे को इधर थोड़ा ये डाउट है ये कैसे काम करता है. एक्सपीरियंस होना ही चाहिए तो ही आप इसमें प्रोग्रेस करोगे, आगे जाओगे, या फिर समझ से भी आप आगे बढ़ सकते हैं. एक्सपीरियंस दो प्रकार का है. वैल्यू ऑफ रिलेटिव ट्रूथ वो भी एक्सपीरियंस है, और वैल्यू ऑफ यूनिवर्सल ट्रूथ वो भी एक्सपीरियंस है. एक संसार चलाने का एक्सपीरियंस है, एक संसार से मुक्ति पाएगा. दोनों को अनुभव तो कहेंगे. संसार में भी अनुभव शब्द का प्रयोग है और आध्यात्म में भी अनुभव का प्रकार जो अलग है, मगर अनुभव तो है. तो एक्सपीरियंस इंपॉर्टेंट होता है. Of course, in both field. Of course. मगर जो संसार में अनुभव होता है, जो दिखता है, वो डिस्चार्ज है, और चार्ज अनुभव नेक्स्ट बर्थ में आएगा. रिलेटिव सत्य का आपने जो एब्स्ट्रैक्ट निकाला है इन योर रिलेटिव लाइफ, इससे जो कॉज बनेंगे, इसका रिजल्ट नेक्स्ट बर्थ में. और अभी जो आपको अनुभव दिखता है फिजिकल, वो तो डिस्चार्ज. Outside you can see as a picture is a discharge. Whatever it is, experience or not, normal or experience, सब discharge. तो इसमें क्यूरियोसिटी इम्पोर्टेंट है. मतलब मुझे ऐसा लगता है कि समझो एक वेंडर है जो पैसे कमाता है दिन का 500 रुपये 1000 रुपये, तो टीवी में अंबानी को देखता है वो दिन का 5000 ऐसे कमा रहा करोगा. तो जैसे कि समझो मेरा लेवल में वेंडर और समझो मैं आपको देखता हूँ. अब जैसे अंबानी बेटी वोटी में आपको, तो यहाँ पे जो डेवलपमेंट वो इच्छा करता है मुझे लेकिन अंबानी का, और मैं इच्छा करता हूँ मुझे लेकिन आप जो आपका एक्सपीरियंस है वो लेवल तो यहाँ पे वो इच्छा ही काम करती है ना.
तो मुझे आपके लेवल पे आता है या फिर मेरा एक्सपीरियंस मुझे उधर तक है। अब वो रिलेटिव वर्ड का है, ऐसे स्पिरिचुअल वर्ड का, स्पिरिचुअल वर्ड्स में सेपरेशन इज इम्पोर्टेंट, रिलेटिव वर्ड में अटैचमेंट इज इम्पोर्टेंट इन एनी फील्ड, तभी अनुभव होगा अटैचमेंट से, और ये आध्यात्मिक जगत में सेपरेशन से होता है। बोथ हैव द डिफरेंट एंगल बट द टाइटल इज द सेम, एक्सपीरियंस। तो प्रोसेस सेम होगा, जैसे वो यहाँ अटैच होने की है, यहाँ डिटैच होने की है। जैसे वो भाव कर रहे हैं कि मुझे वैसा बनना है, तो यहाँ पे भी मैं भाव कर रहा हूँ मुझे वैसा बनना है। यहाँ तो बनना ही नहीं है, फिर वो लेवल पे पहुंचना है, वो तो अज्ञान को नाश करना है। स्पिरिचुअल वर्ल्ड में अचीवमेंट नहीं है, to destroy your all kind of ignorance is your status. तो दोनों की परिभाषा अलग अलग है। अभी समाप्त करते हैं, गले की कैपेसिटी प्रार्थना बुलाते हैं।